કંઈક આવી રીતે બધો ભૂકો પડ્યો હોય ને હેઠે અત્યારે જો આમ ભરવાનો હોય ડાયરેક્ટ ખબર પડી જ ગયા હે ત્યાં પંચી આલે છે કેમ કે પંચી આલી જાય આમાં બધા ખાતર જે જોતા આવી રીતે કંઈક આદર્શ જેવો હોય ભાઈ જો આમ નારી પવન. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને કાલ જેથી વ્લોગ પૂરો કરીને આજે આપણે ચાલુ કર્યું છે. છાદું તો આપણે લઈને આવતા રહ્યા છીએ અને અત્યારે વાડીએ છીએ. હાલો ભૂકો ભરવાનું ચાલુ કરવું હોય. કાલે અડધો ભરી લીધો તો આજ પાછ ભરવાનો હોય બધો. ફાઇનલી મિત્રો કાલે આપણે કંઈક આવી રીતે બધો ભૂકો ભર્યો હોય ને હેઠે અત્યારે જો આમ ભરવાનો હોય ઉપર. તો કંઈક અમે આવી રીતે બધો ભૂકો જો આ રીતના વરખો ખડકતા જાય અને માથે કચરતા જાય. 2 hours later. તો ફાઇનલી મિત્રો આપણે ભૂકો બધો ખડકાઈ ગયો ઓર ભેગું થાને ભાઈ. એને જો ગરમી ફૂલ થઈને ઉપર ઓડી ગયો. હરખો બેહાતું નથી ને હવે આપણે નીણ ખડકવાની છે ભૂકાન માથે. તમને દેખાડો ક્યાં ખડક. તો મિત્રો જો અહીંયા બધે નીણ માથે જાય પતરા અડી જાય ને આવતી આપણે ખડકવાની નીણ કઈ ખબર દેખાડો હાલો તમને. તો મિત્રો કંઈક જે આપણે આ બધી નીણ છે ને એને થારી અને આપણે અહીં નાખવાની આ બધે માથે જાય છેટું ત્યાં લગતા બનારીઓ વ્લોગમાં. તો મિત્રો અહીંયા ગરમી એવી થાય ને જોતા ખરી આપણા ગરમી થાય ને અમારે જો ડેલો ખોલે થોડો થોડો પવન આવે બાકી 150 રૂપિયા દેગા ઉપર તો જપાતું નથી કેમ બેઠો ખબર અહીં પાછી નીણ આપણે ખડકતા આવું જો તમને દેખાડું કયો ડેલો ખોલ નાખ્યો થોડો થોડો પવન આવ્યો આવે. તો મિત્રો જો મિત્રો આપણે આ ડેલો ખોલ નાખ્યો હોય આમ ને થોડો થોડો પવન આવે બાકી આની કોથી ક્યાંથી પવન જ નથી આવતો. બાર ઓલો ડેલો ખોલ્યો તો આવે પવન. તો ફાઇનલી મિત્રો આપણે આ રીતે બધા પૂરા રાખતા જઈએ ભૂકાન માથે. તો મિત્રો બધી નીણ ખડકાઈ ગઈ છે અને મને ફૂલ ગરમી જોતા આમ થતી નથી. હું હેઠો હતો ને હેઠે આવ્યા ફૂલ પવન આવ્યો. તો ફાઇનલી મિત્રો આપણી બધી નીણ થોડીક વારમાં ખડકાઈ ગઈ છે. તો અત્યારે હવે બધી આ ઊભી નીણ અમે આમ ખડકી એક એના હિસાબે બધી 3 hours later. ફાઇનલી મિત્રો અત્યારે રૂંટાના 4 વાગે છે અને અત્યારે અમારે પંચી હાલે છે. પૂણામાં આવી ગયા થોડાકમાં અડધામાં આંખવાનું બાકી છે. તો હાલો હું તમને બતાવું મિત્રો. અત્યારે બપોર ગરમી બી થતી હતી ભાઈ, હું સૂતો હતો ત્યાં અને અત્યારે ફૂલ ગાજવીજ થતા હતા ને આજે ચડ્યો છે ફૂલ ને. કેસો લગા મેરા મજાક? તડકો ફૂલ છે ભાઈ. હાલો તમને દેખાડો આદર ચડ્યું એ ને ટ્રેક્ટર આલી અત્યારે ગાજવીજ ફૂલ થતા હતા ભાઈ. અને આ દ્વારકા જિલ્લામાં ઘણી જગ્યાએ ભાઈ વરસાદ હમણાં બહુ હતો. આજે કાલે હતો આજે હતો એટલે આપણો કદાચ વારો આવવો હોય તો આવી જાય આમાં 1-2 દીમાં. તો મિત્રો જે આવી રહ્યું આપણું ટ્રેક્ટર અત્યારે જાય છે હાલે છે પંચી જે કમેન્ટ કરી નાખ્યો કેટલાની ચા છે કેટલી જારી ચા છે મને ખબર તમે કોઈ કમેન્ટ નહીં કરો ને હારો હું કહી તો જો 20ની જારી ચા છે. અનુભવીને ડાયરેક્ટ ખબર પડી જ ગયા છે ત્યાં પંચી આલે છે કેમ કે પંચી આલી જાય આમાં બધા ખાતર ભરવું એવો ખાતર ડગલોમાં પડ્યો ને હા એ ભરવો એમ. તો મિત્રો કંઈક આપણે આજે જોતા આવી રીતે કંઈક આદર્શ જેવો એમ ભાઈ જોતા આમ નારી પવને ફૂલ્યો ભાઈ. આદર અત્યારે ફૂલ ને ભાઈ ખંભાળિયામાં અત્યારે ફૂલ વરસાદ ચાલુ હોય. અમેઝિંગ દ્વારકામાં આવ્યું હતું વરસાદ જેવું હોય ને નિશા બીજા બધું ભૂકો હતી ને આમ હરકો થોડો ઊંચો કરી નાખ્યો આમ તમે પવન તા જો પવન છે અત્યારે ફૂલ અને આપણે જે આ બધું અહીં ગોઠવી નાખ્યું બર્તન બધું નીણ ને બધું હરખું ગોઠવી નાખ્યું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો ફાઇનલી અત્યારે સાંજના 6:15 થઈ ગયા છે અને ઓલું જે તમને હું દેખાડતો હતો ને કે વરસાદ ને ફૂલ અત્યારે ગાજવીજ ને થાય અત્યારે બધું બંધ થઈ ગયું છે અને અત્યારે ફૂલ તડકો તપી ગયો અને ભાઈ આ વરસાદનું એનું કંઈ નક્કી જ નથી. અને આમ તમને હાલો હું દેખાડું તો જો મિત્ર અહીં વાદળ બધું પૂરું થઈ ગયું જે આમ સૂરજ તપી ગયો છે પછી અત્યારે 6 વાગી ગયા તો તમને લાગતું નહીં હોય 6 વાગ્યા હજી જ લાગે 5 કેમ વાગ્યા હોય. તો મિત્રો અત્યારે જે ટ્રેક્ટરને હવે હેઠા પર એકાદ બે ઉતર રહે છે જે આપણે લાઈન નાખી હતી ને લાઈનમાં જો અત્યારે પાછા થોડા ઉપર ઉપલા હેઠે પાણા નીકળ્યા હાલો જાવ કે આપણે પાણા વીણી નાખી થોડા. તો મિત્રો ફાઇનલી આપણે બધા પાણા વીણી લીધા છે અને હાલો હવે ઘરે જઈને મળીએ. મને કદાચ એવું લાગે અવાજ નહીં આવતો હોય મારો પવન ફૂલ છે. તો ફાઇનલી મિત્રો બીજા દિવસના સવારના 10 વાગી ગયા છે અને તમને શું લાગે આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ તો રામે રામ ડાયરા ને જો તમને વ્લોગ ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ ડાયરા.